वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાસુદ સપ્તમીનો દિવસ એટલે ભારત વર્ષની જે અત્યંત પવિત્ર નદીઓ કહેવાય છે તેમાંથી એક નદી એવી નર્મદા જીના પ્રાગટ્યનો દિવસ કહેવાય। તો આજે આપણે આ નર્મદાજીના પ્રાગટ્યની કથા તથા એમના મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું। સર્વપ્રથમ નર્મદાનો અર્થ શું થાય? તો નર્મદાનો અર્થ કરતા કોશકાર કહે છે કે જે દરેકને આનંદ કરનારી હોય, પ્રસન્ન કરનારી હોય તેને નર્મદા કહેવાય છે। આ નર્મદાના પ્રાગટ્યની કથા જે છે એ સ્કંદ પુરાણના આવંત્યખંડ રેવાખંડ અધ્યાય 2 થી 5 અંદર જોવા મળે છે। નર્મદાજીના પ્રાગટ્યની અંદર ચંદ્રવંશ અને સૂર્યવંશ જે છે એ બંને વંશે પોતાનો ભાગ ભજવેલો હતો। સર્વપ્રથમ આપણે ચંદ્રવંશની અંદર હિરણ્ય તેજા નામના રાજાએ આ નર્મદા નદીને ધરાતલની ઉપર કેવી રીતના પ્રગટ કરી તેની કથા જે છે એ શ્રવણ કરીએ। તો ચંદ્રવંશની અંદર હિરણ્ય તેજા નામના એક રાજા જે છે એ થયા હતા, જે રાજા અત્યંત ધર્માત્મા હતા અને એમનું રાજ જે છે એ સમસ્ત ભૂતલ પર હતું, અર્થાત કે ભૂતલના તેઓ એક છત્રી સમ્રાટ હતા। એ રાજાની નગરી જે છે એ નગરી ચંદ્રપુરી હતી। એક સમયની વાત છે, સૂર્યગ્રહણનો સમય હતો। રાજાએ બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને પિતૃઓની તૃપ્તિ પણ એમણે હવ્ય અને કવ્યથી કરી તથા દેવતાઓની તૃપ્તિ પણ એમણે કરી। પરંતુ એ સમયની અંદર આ જંબુદ્વીપની અંદર કોઈ નદી, કોઈ સરોવર ન હોવાથી આ રાજાના પિતરો જે છે એ જલપાન વગર અત્યંત કષ્ટ પામતા હતા। રાજાએ પોતાના પિતરોને પૂછ્યું કે હે પિતરો, તમે લોકો કયા કર્મથી પવિત્ર થઈ શકો છો તથા તૃપ્ત થઈ શકો છો? ત્યારે પિતરોએ કહ્યું કે રાજન, ધરાતલની ઉપર જો નર્મદા નદી આવી જાય તો એ નર્મદાના જલથી અમને ઘણી તૃપ્તિ થાય અને અમે બધા જ દિવ્ય લોકની પ્રાપ્તિ કરીએ। પિતરોની વાત સાંભળી હિરણ્ય તેજા રાજા જે છે એ ઉદયાચલ પર્વતની ઉપર તપસ્યા કરવા માટે પધાર્યા। આ રાજાએ ભગવાન શંકરની તપસ્યાની અંદર પોતાનું મન જે છે એ લગાવ્યું અને 14,000 દિવ્ય વર્ષ પર્યંત એમણે ભગવાન શંકરની તપસ્યા કરી। ભક્તો, દેવતાઓનો એક દિવસ એટલે મનુષ્યનો 1 વર્ષ થાય છે। એવા 14,000 દિવ્ય વર્ષ પર્યંત આ હિરણ્ય તેજા રાજાએ ભગવાન શંકરની તપસ્યા કરી। તપસ્યાથી પ્રસન્ન થઈ
ભગવાન શંકર આ રાજાની સન્મુખ ઉપસ્થિત થયા અને રાજાને કહે છે કે હે રાજા, તારે જે પણ કંઈ મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી પાસે માગી લે. ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રભુ, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવાને અર્થે આપ નર્મદા નદીને ભૂતલ્લી ઉપર મોકલો. રાજાની વાત સાંભળી ભગવાન શંકરે માતા નર્મદાનું આવાહન કર્યું. એટલે નર્મદા નદી મગરની ઉપર બિરાજમાન થઈને ભગવાન શંકરની સન્મુખ પ્રગટ થયા. ભગવાન શંકર નર્મદાને કહે છે કે હે દેવી, હિરણ્ય તેજા રાજાએ પોતાના રાજ્યનો ત્યાગ કરી 14,000 દિવ્ય વર્ષ પર્યંત ઘોર તપસ્યા કરી છે. અતઃ તમો એની ઈચ્છા અનુસાર ભૂતલ્લી ઉપર પધારો. ભગવાન શંકરની વાત સાંભળી નર્મદા કહે છે કે પ્રભુ, હું ભૂતલ્લી ઉપર તો પધારું, પરંતુ જંબુ દ્વીપની અંદર કોઈ પણ આધાર નથી. નર્મદાની વાત સાંભળી ભગવાન શંકરે પર્વતોને કહ્યું કે તમે બધા ક્ષણવારને માટે સ્થિર થઈ જાઓ, જેથી સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા નદી જે છે એ પૃથ્વીની ઉપર પધારે. ભગવાન શંકરની વાત સાંભળી એ સ્થાન પર રહેલા પર્વત શ્રેષ્ઠ ઉદયાચલે ભગવાન શંકરને કહ્યું કે હે પ્રભુ, તમારી કૃપાથી હું નર્મદાને ધારણ કરવાની અંદર સક્ષમ છું. આ પ્રમાણે જ્યારે ઉદયાચલે કહ્યું ત્યારે નર્મદા દેવી એની ચોટી પર અર્થાત કે એના શિખરની ઉપર ચરણ દઈ આકાશમાંથી પૃથ્વી પર પધાર્યા. નર્મદાનો અત્યંત વેગ હતો અને નર્મદાજીને થોડો ગર્વ પણ હતો. એટલે એ અત્યંત વેગ દ્વારા ધરાતલ્લી ઉપર વહેવા લાગ્યા અને એને લઈને ત્રણેય લોકની અંદર હાહાકાર મચી ગયો. એવા જ સમયની અંદર પાતાળમાંથી એક તેજોમય પ્રજ્વલિત લિંગ જે છે એ બહાર નીકળે છે અને હુંકારપૂર્વક નર્મદાને કહે છે કે હે સમસ્ત પાપોને હરનારી અને ઉત્તમ વ્રતનું પાલન કરનારી નર્મદા, તમે મર્યાદાનું ધારણ કરો. તમને ધારણ કરવાને અર્થે ભગવાન શંકરે 4 પર્વતોની સૃષ્ટિ કરેલી છે. એમાં એક છે મેરુ, બીજા છે હિમવાન અર્થાત કે હિમાલય, ત્રીજા છે કૈલાસ અને ચોથા છે વિંધ્યાચલ. એ તમને ધારણ કરશે. આ પ્રમાણેની વાત સાંભળી નર્મદા દેવી જે છે એ શાંત થઈ જાય છે. તે પછી હિરણ્ય તેજા રાજા જે છે એ નર્મદાને કહે છે કે હે દેવી, આપે અમારા પર ઘણો અનુગ્રહ કરેલો છે. અમારા પિતાના અર્થાત કે અમારા પૂર્વજોના ઉદ્ધારને અર્થે તમે ધરાતલ્લી ઉપર પધાર્યા છો. માટે હું તમારો ધન્યવાદ જે છે વ્યક્ત કરું છું. તે પછી આ હિરણ્ય તેજા રાજા જે છે એ નર્મદા નદીની અંદર સ્નાન કરે છે, પિતૃઓનું તર્પણ કરે છે અને પિતૃઓનું વ્યવસ્થિત રીતે શ્રાદ્ધ કરે છે. અને એને લઈને એના બધા જ પિતરો જે છે
એ સદગતિને પામે છે, અર્થાત કે દિવ્ય લોકની અંદર પધારે છે. ભક્તો, આ નર્મદા નદીનું ભૂતલની ઉપર પ્રાગટ્ય જે છે એ આદિ કલ્પના સતયુગની અંદર આ હિરણ્ય તેજા નામના રાજાએ કરેલું હતું. બીજી વખત એમનું પ્રાગટ્ય જે છે એ દક્ષ સાવરણી મન્વંતરની અંદર થયું હતું, અને ત્રીજી વખત આ નર્મદાજીનું પ્રાગટ્ય જે છે એ વૈષ્ણવ મન્વંતરની અંદર પુરુરવા નામના રાજા દ્વારા સંપન્ન થયું હતું. આ પ્રમાણે નર્મદા નદી જે છે એ 3 વખત ભૂતલની ઉપર પધારેલા હતા. ભક્તો, આ નર્મદા નદી જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ પોતાનું અસ્તિત્વ જે છે એ ટકાવી રાખે છે. આ બાબતનો ખુલાસો કરતા મત્સ્ય પુરાણની અંદર મત્સ્ય ભગવાન સ્વયં પોતાના સ્વમુખથી સત્યવત રાજાને કહે છે, એક સ્થાસ્યથી દેવેશુ દગ્ધેસ્વપી પરંતપ સોમ સૂર્યાવહમ બ્રહ્મા ચતુર્લોક સમન્વિતઃ નર્મદા ચ નદી પુણ્યા માર્કેન્ડેયો મહાન ઋષિ ભવો વેદઃ પુરાણાની વિદ્યાભિ સર્વતો વૃતમ. अर्थात कि इस आंतर प्रलय में सोम, सूर्य, मैं अर्थात कि मत्स्य भगवान, चारों लोकों सहित ब्रह्मा, पुण्य तोया नर्मदा नदी, महर्षि मार्केंडेय, भगवान शंकर, चारों वेद विद्याओं द्वारा सब ओर से गिरे हुए पुराण और तुम्हारे साथ यह नौका स्थित विश्व ये ही बचेंगे. આ પ્રમાણે કહી મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે કહ્યું છે કે નિમિત્ત પ્રલયની અંદર પણ આ નર્મદા નદી જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ પ્રમાણેની કથા મત્સ્ય પુરાણની અંદર જોવા મળે છે. ભક્તો, આ પ્રમાણે નર્મદા નદીનું પ્રાગટ્ય જે છે એ ચંદ્રવંશના હિરણ્ય તેજા નામના રાજાએ સંપન્ન કરેલું હતું. સૂર્યવંશની અંદર પ્રગટ થયેલા પુરુકુટ્સ નામના રાજાએ પણ એક મન્વંતરની અંદર આ નર્મદાજીનું પ્રાગટ્ય જે છે એ ભૂતલ પર કરેલું હતું. આ સંબંધની અંદર સ્કંદ પુરાણના આવાંત્ય ખંડ રેવા ખંડ અધ્યાય 2 થી 5 ની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે સૂર્યવંશની અંદર પુરુકુટ્સ નામના એક મહાન યશસ્વી રાજા પ્રગટ થયા હતા. તેઓએ પૂર્વે 1,000 વર્ષ પર્યંત ભગવાન શંકરની આરાધના કરી. આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર આ રાજાની સન્મુખ પ્રગટ થાય છે અને રાજાને કહે છે કે હે રાજા, તમારી તપસ્યાથી અમો અત્યંત પ્રસન્ન થયા છે, માટે આપ અમારી પાસે વરદાન માંગો. પુરુકુટ્સ રાજાએ જોયું કે ભગવાન શંકર અમારી સન્મુખ પ્રગટ થયા છે. એણે ભગવાન શંકરની સ્તુતિ કરી અને પછી એમની પાસે વર માગતા કહ્યું કે પ્રભુ, આપ નર્મદા નદીને ભૂતલની ઉપર મોકલો. રાજાની વાત સાંભળી ભગવાન શંકર કહે છે કે હે રાજન, તમોએ અત્યંત દુર્લભ વરદાન જે છે એ અમારી પાસે માગેલું છે, પરંતુ એ વરદાન આપવા માટે અમે સમર્થ નથી. આ પ્રમાણેની વાત સાંભળી રાજા જે છે એ મૂર્છા ખાઈને ધડી પડે છે. ભગવાન શંકર પોતાની કરુણામય દ્રષ્ટિ એ રાજાની ઉપર નાખે છે, એટલે રાજા જે છે એ પુનઃ ભાનની અંદર આવે છે. અને પછી ભગવાન શંકર એ રાજાને કહે છે કે હે રાજન, તમે સ્વસ્થ થાઓ, અમે નર્મદા નદીને આ ભૂતલની ઉપર મોકલીએ છીએ.
આ પ્રમાણે કહેતા રાજા જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને પછી ભગવાન શંકર જે છે એ પર્યંક નામના પર્વતની ઉપર, જે પર્વત આ મહાનદી નર્મદાનો વેગ ધારણ કરવા માટે સક્ષમ હોય છે, એ નર્મદા નદીને એ પર્વતની ઉપર મોકલે છે. અને સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા નદી જે છે એ ઘણા વેગપૂર્વક એ પર્વતની ઉપર પડે છે અને પછી ધીરે ધીરે કરતી એ વહેવા લાગે છે. અને એ સ્થાન પર આવે છે કે જે સ્થાનની ઉપર સર્વપ્રથમ પૃથુરાજાએ અશ્વમેધ યજ્ઞ કરેલું હતું. અને ત્યાં એક વાંસનું જે મૂળ ભાગ હતો તેમાંથી એ નર્મદા નદી જે છે એ પ્રગટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પર્યંક પર્વતની ઉપર નર્મદા નદી પડે છે અને ધીરે ધીરે એ પર્વત પરથી નીચે ઉતરે છે અને એ જ પર્વતની પર સર્વપ્રથમ પૃથુરાજાએ અશ્વમેધ યજ્ઞ કરેલો હતો અને ત્યાં રહેલા વાંસના મૂળમાંથી એ નર્મદા નદી જે છે એ પ્રગટ થાય છે. નર્મદા નદી પ્રગટ થઈ એટલે બધા જ દેવતાઓ છે, ગંધર્વો છે, પ્રેત છે, પિશાચ છે, એ બધા જ નર્મદા નદીની પાસે આવે છે અને બધા જ નર્મદા નદીની અંદર સ્નાન તથા તર્પણ કરવા માટે તૈયાર થાય છે. ત્યાં જ નર્મદા નદી કહે છે કે હે દેવતાઓ, હે યક્ષો, હે ગંધર્વો, હજુ અમારા લગ્ન થયા નથી, માટે આપ અમારો સ્પર્શ ન કરશો. ત્યારે બધા જ દેવતાઓ કહે છે કે હે દેવી, સૂર્યકુલની અંદર પુરુકુષ્ટ નામના રાજા જે છે એ રાજા સમુદ્રનો અવતાર છે. આ પુરુકુત્સુ રાજા જે છે એ તમારા પતિ થવાને લાયક છે, કારણ કે એ રાજા અત્યંત ધર્માત્મા છે અને અત્યંત યશસ્વી છે. સ્વયંભૂ બ્રહ્માજી જેવા એ ધર્માત્મા છે, માટે તમે એની સાથે જ પોતાના લગ્ન કરો. આ પ્રમાણેની વાત સાંભળી નર્મદા નદી જે છે એ પુરુકુત્સુની સાથે લગ્ન કરે છે. આ પ્રમાણેની કથા ભક્તો અહીં રેવાખંડ અર્થાત સ્કંદ પુરાણના રેવાખંડની અંદર જોવા મળે છે. ભૂતલની ઉપર નર્મદાજીના પ્રાગટ્યની અંદર ચંદ્રવંશીઓ અને સૂર્યવંશીઓ બંને નિમિત્ત બની ગયા હતા. શાસ્ત્રોની અંદર નર્મદાના સ્નાનનો પાનનો અત્યંત મહિમા જે છે એ બતલાવવામાં આવેલો છે. સ્કંદ પુરાણના આવંત્યખંડ રેવાખંડની અંદર मार्कंडेय मुनि जे छे ये पोताना स्वमुक्ति कहे छे कि नर्मदा के नाम का कीर्तन करना और उसके संगम तीर्थ में दान देना इसके समान दूसरी कोई वस्तु नहीं है. जो बुद्धिमान प्रातः काल उठकर नर्मदा नदी का स्नान करता है, उनका पहले जन्म का और इस जन्म का किया हुआ पाप नष्ट हो जाता है. कोई भी मनुष्य यदि नर्मदा में जहाँ कहीं भी स्नान कर लेता है, उसका किया हुआ 100 जन्म का पाप तत्काल नष्ट हो जाता है. जो नर्मदा के तट पर मृत्यु को प्राप्त होता है, वो भगवान शंकर के स्वरूप को प्राप्त होता है. जहाँ नर्मदा नहीं है, वहाँ पापों का प्रायश्चित करने की प्रेरणा की जाती है, परंतु नर्मदा जल प्राप्त होने पर तो प्रायश्चित की आवश्यकता ही नहीं रहती. અહીં સ્પષ્ટ રૂપે માર્કંડેય ઋષિ જે છે એ કહી રહ્યા છે કે નર્મદા નદીની અંદર કેવલ સ્નાન કરવા માત્રથી મનુષ્યના અનેકો જન્મના પાપ જે છે એ તત્કાલ બળીને ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય આ નર્મદાના તટની ઉપર પોતાનો દેહ ત્યાગ કરે છે,
એ વ્યક્તિ શિવ સાયુજ્યને પ્રાપ્ત કરે છે. અર્થાત કે કેવલ નર્મદાના તટની ઉપર દેહ ત્યાગ કરવા માત્રથી જ એ મનુષ્ય જે છે એ કૈલાસની અંદર જાય છે અને શિવનો ગણ થાય છે. આ પ્રમાણેનો મહિમા જે છે ભક્તો અહીં સ્કંદ પુરાણના રેવાખંડની અંદર માર્કંડેયજીએ કહેલો છે. સ્કંદ પુરાણના બ્રહ્મખંડ ધર્મારણ્ય મહાત્મયની અંદર વશિષ્ઠજીએ ભગવાન શ્રી રામને પણ આ નર્મદાનો મહિમા જે છે એ કહેલો છે. વશિષ્ઠ ઋષિ કહે છે કે ગંગા, नर्मदा, तापी, यमुना, सरस्वती, गंडकी, गोमती और पूर्णा ये सभी नदियाँ परम पावन है. इन सब में नर्मदा और त्रिपथगामिनी गंगा श्रेष्ठ है. हे रघुनंदन, श्री गंगा जी दर्शन मात्र से ही सब पापों को जला देती है. कलयुग में नर्मदा का दर्शन करने से 100 जन्मों के समीप जाने से 300 जन्म के और जल में स्नान करने से 1000 जन्मों के पापों का वह नाश कर देती है. नर्मदा के तट पर जाकर साग और मूल फल से भी एक ब्राह्मण को भोजन कराने से कोटि ब्राह्मणों को भोजन देने का फल प्राप्त होता है. અહીં સ્પષ્ટ રૂપે વશિષ્ઠ ઋષિ જે છે એ ભગવાન શ્રી રામને સંબોધન કરીને કહે છે કે કલિયુગની અંદર કેવલ નર્મદાનું દર્શન કરવા માત્રથી 100 જન્મના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. એની સમીપ જવા માત્રથી 300 જન્મના અને એના જલમાં સ્નાન કરવા માત્રથી 1000 જન્મના પાપો જે છે એ નષ્ટ થઈ જાય છે. નર્મદાના કિનારા પર કોઈક બ્રાહ્મણને ભોજન કરાવવા માત્રથી કોટિ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફલ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વશિષ્ઠજી ભગવાન શ્રી રામને કહે છે. આવો તો ઘણો મહિમા જે છે એ આ રેવાખંડની અંદર નર્મદાજીનો કહેલો છે. આ પ્રમાણે સમસ્ત ભૂતલને પવિત્ર કરનારી નર્મદા નદીની ઉત્પત્તિની કથા તથા તેના મહિમાની કથા આ સ્કંદ પુરાણના રેવાખંડની અંદર જોવા મળે છે. ભક્તો, આ નર્મદા નદીનું પ્રાગટ્ય જે છે એ વર્તમાનમાં અમરકંટકમાંથી થયું છે. આ અમરકંટક નામનું સ્થાન જે છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને ત્યાંથી વહેતી થકી આ નર્મદા નદી જે છે એ ગુજરાતને પાવન કરે છે અને ગુજરાતની અંદર આવેલા બ્રિગોકચ્છ અર્થાત કે ભરૂચની પાસે આવેલા સમુદ્રની અંદર એ વિલીન થઈ જાય છે. નર્મદા નદીનો પટ જે છે એ બહુ મોટો છે. ભક્તો, ભારત વર્ષની અંદર કુલ 999 નદીઓ આવેલી છે અને 999 નદીઓની અંદર કેવલ એક આ નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા થાય છે. આજે પણ કેટલાય સાધકો જે છે એ નર્મદા માતાની પરિક્રમા કરતા જોવા મળે છે. કેટલા વર્ષોના અંતે એ પરિક્રમા જે છે એ પૂર્ણ થાય છે. ભક્તો, જીવનની અંદર નર્મદાજીની એક વખત પરિક્રમા તો અવશ્ય કરવી જોઈએ. ચાલો, પરિક્રમા નથી થતી તો એક વખત નર્મદાજીની અંદર સ્નાન કરવા માટે તો જરૂર જવું જોઈએ. કારણ કે ભારત વર્ષની આ નદી જે છે એ અત્યંત પવિત્ર છે અને પ્રલય અવસ્થાની અંદર પણ પોતાનું અસ્તિત્વ જે છે એ ટકાવી રાખે છે. માટે બધા જ ભક્તો જીવનમાં એક વખત નર્મદાજીની અંદર સ્નાન કરવા અવશ્ય જજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.